સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 14 કે જે બોર્ડની પરીક્ષામાં ટોટલ 14 માર્કની અંદર પૂછાય છે. એટલે કે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવું ચેપ્ટર છે. આ ચેપ્ટરના જેટલા પણ સ્વાધ્યાયના દાખલા છે ઓલરેડી ચેનલ ઉપર અવેલેબલ જ છે. અને આજે જે આપણે જોવાનું છે તે ચેપ્ટર 14 નું ઉદાહરણ નંબર 3. તો જે ઉદાહરણ નંબર 3 છે એની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે ધારો કે આપણે એક પાસાને એક વાર ફેંકીએ છીએ. તો આઈ કરીને કીધું કે પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી છે, અને ડબલ આઈ કરીને કીધું છે કે 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી છે. જો આપણે પાસાને કેટલી વખત ફેંકવાનો છે? ફક્ત એક વખત જ ફેંકવાનો છે. તો જ્યારે પાસાને એક વખત ફેંકવામાં આવે ત્યારે એના પર કુલ પરિણામ કેટલા મળે? એટલે હું લખું છું પાસાને એક વખત ફેંકતા મળતા કુલ પરિણામ. પાસાને એક વખત ફેંકવામાં આવે તો એના ઉપર કુલ પરિણામ ક્યાં મળી શકે? કે 1, 2, 3, 4, 5, 6 આવા કોઈ પણ પરિણામ મળી શકે છે. 1 થી કરીને કેટલે સુધી મળી શકે? 6 સુધી મળી શકે. એટલે કુલ પરિણામ કેટલા મળી શકે છે? 6. કેમ કે પાસાની ઉપર ક્યાંક 1 અંક હોય, 2 અંક હોય, 3 અંક હોય, એમ કરતા કરતા કેટલા અંક સુધી હોઈ શકે છે? 6 અંક સુધી હોઈ શકે છે. એટલે હવે જો આના મને જે કુલ પરિણામ છે એ મળી ગયા. હવે મને એની અંદર પહેલો પ્રશ્ન કીધો છે કે પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના. એટલે આઈ કરીને આપણે લખશું 4 કરતા મોટી સંખ્યા મળવાના સાનુકૂળ પરિણામ બરાબર 4 કરતા મોટી સંખ્યા શું છે? એક છે 5 અને બીજું છે શું? 6. એટલે બરાબર સાનુકૂળ પરિણામ કેટલા થશે? 2. હવે ઘણાને પ્રશ્ન થતો હોય, સાહેબ આમાં 4 ને ગણવાના કે ના ગણવાના? જો તમને આવું કહે ને કે 4 કે 4 કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના, તો 4 ને ગણવાના. ખાલી એમ કે ને 4 કરતા મોટી, તો 4 ને ગણવાના નહીં. આમાં ઘણા વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝ થતા હોય છે. એટલે એ વસ્તુમાં કન્ફ્યુઝ નથી થવાનું. અહીંયા તમને 4 કરતા મોટી સંખ્યા કીધી એટલે તેના સાનુકૂળ પરિણામ 5 આવી શકે અથવા તો 6 આવી શકે છે. તો આ ઘટના પહેલી ઘટના છે એટલે એને હું જો P of A કહું તો સૂત્ર શું છે? સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ મને કેટલા મળ્યા છે? 2. અને કુલ પરિણામ આપણી પાસે કેટલા હતા? 6. હવે જો આનો સાદુરૂપ આપવું હોય તો આમ આપી શકીએ આપણે. 2 ને 2 ગુણ્યા 1 લખી શકીએ અને આને 2 ગુણ્યા 3 લખી શકીએ. બરાબર? કેમ કે 3 દુ 6 થાય, 2 ને 2 ઉડી જાય એટલે જવાબ શું આવશે? 1/3. હવે જે એમાં ડબલ આઈ કીધું છે એમાં આપણે ધ્યાન આપી દઈએ. ડબલ આઈ માં શું કીધું? 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી? હવે જે મને કીધું છે એમાં એવું કીધું 4 કે 4 કરતા નાની સંખ્યા મળવાની સંભાવના. એટલે હું અહીંયા લખું છું 4 કે 4 કરતા નાની સંખ્યા મળે તેના સાનુકૂળ પરિણામ બરાબર 4 કે 4 કરતા નાની સંખ્યા એટલે કઈ સંખ્યા આવશે? 1, 2, 3 અને 4. બરાબર? 1, 2, 3 અને 4. કેમ કે આની અંદર જો ચોખવટ કરી છે 4 કે 4 કરતા નાની એટલે 4 ને પણ ગણવાનું. જો ખાલી તમને એમ કીધું હોત ને 4 કરતા નાની તો ક્યાં સુધી જાત? આપણે 3 સુધી જ જાત. એટલે ટોટલ સંખ્યાઓ કેટલી જોવા મળે છે? મને 4 સંખ્યાઓ જોવા મળે છે. આ બીજી ઘટના છે એટલે એને હું શું કહું છું? P of B બરાબર સૂત્ર શું થશે? સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ. તો જોઈએ તો સાનુકૂળ પરિણામ આપણે કેટલા મળ્યા હતા? 4. એટલે સાનુકૂળ પરિણામની જગ્યાએ મૂકીશ 4 અને કુલ પરિણામ હતા 6 એટલે ત્યાં મૂકી દઉં છું 6. હજુ આનું સાદુરૂપ આપી તો આને લખી શકું 2 ગુણ્યા 2 અને 6 ને લખી શકું 3 ગુણ્યા 2. આ 2 શું થઈ જશે? ઉડી જશે. એટલે જવાબ શું આવશે? 2/3. એટલે આ જે સંભાવના કેટલી મળે છે? 2/3. તો વિદ્યાર્થી મિત્રો,
આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.